હેલો વિદ્યાર્થી મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય અંગ્રેજી ભાગ 1માં લિસનિંગમાં યુનિટ 6 યુનિટી ઇન ડાયવર્સિટીનું સંપૂર્ણ સમજણ સાથેનું સોલ્યુશન। તો ચાલો આપણે આગળ જોઈએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો। સેમિસ્ટર 2 યુનિટ 6 યુનિટી ઇન ડાયવર્સિટી વિવિધતામાં એકતા। લિસનિંગ એટલે કે શ્રવણ છે, રિસાઇટ એન્ડ એન્જોય એટલે કે પાઠ કરવાનો છે અને એનો આનંદ લેવાનો છે। તો એનું શું છે? પોએમ આપેલી છે ઇનર સ્ટ્રેન્થ એટલે કે આંતરિક ઉર્જા। તો ચાલો આપણે જોઈએ, અહીં ચિત્ર આપેલું છે અને એના ઉપર આપણને વાક્ય આપેલા છે, ચલો સાંભળીએ। ઇન્ડિયા ઇઝ બિગ એન્ડ બ્રાઇટ, ભારત વિશાળ છે અને ઉજ્જવળ છે। ફૂલ ઓફ કલર્સ, ફૂલ ઓફ લાઇટ્સ એટલે કે તે રંગોથી ભરેલું છે અને તેજોમય છે। ફેસ્ટિવલ્સ વિથ ડાન્સ એન્ડ સોંગ્સ એટલે કે ફેસ્ટિવલ્સ એટલે કે અહીંયા જે કહીએ છીએ તહેવારો, એનો ઉત્સવ કેવી રીતે મનાવે છે? નૃત્ય સાથે અને સંગીત સાથે ઉજવાય છે। વી ઓલ જોઈન એન્ડ સિંગ અલોંગ એટલે કે અમે સૌ તેમાં સહભાગી થઈએ છીએ અને ગાઈએ છીએ। વી ગ્રીટ ઇચ અધર ઇચ વન વિથ અ સ્માઇલ આપણે દરેક વ્યક્તિનું સ્મિત સાથે એટલે કે સ્માઇલથી અભિવાદન કરીએ છીએ। હેલ્પિંગ અધર્સ ઓલ ધ વાઇલ હંમેશા સૌની મદદ કરીએ છીએ। હવે અહીં એક બાળકનું ચિત્ર આપેલું છે, ચલો તે જોઈએ। ટેમ્પલ્સ શાઇન એન્ડ બેલ રિંગ્સ મંદિરો ઝગમગે છે અને ઘંટારો થાય છે। પ્રેયર્સ એન્ડ પીસ ઇચ ડે બ્રિંગ પ્રત્યેક દિવસની શરૂઆત પ્રાર્થના અને શાંતિથી થાય છે। ફૂડ ઇઝ ફાઇન એન્ડ અ હેલ્ધી ટ્રીટ ભોજન એક ઉત્તમ અને આરોગ્યપ્રદ મિજબાની હોય છે। ચપાતી રાઈસ એન્ડ સ્વીટ્સ ટુ ઇટ જમવામાં રોટલી, ભાત અને મીઠાઈઓ હોય છે। યોગ એન્ડ આસન્સ આર વેલ્થ યોગ અને આસનો આપણી પૂજા છે। ધે ગીવ અસ ઇનર સ્ટ્રેન્થ તે આપણને આંતરિક ઉર્જા આપે છે। કવિતામાં વપરાયેલા સ્પેલિંગ્સ તો અહીંયા આપેલા છે, તો ચાલો એમનું પઠન કરીએ। ઇનર એટલે કે આંતરિક, સ્ટ્રેન્થ એટલે કે ઉર્જા અથવા શક્તિ, બ્રાઇટ એટલે કે ઉજ્જવળ, લાઇટ એટલે કે તેજ અથવા તો પ્રકાશ, ફેસ્ટિવલ્સ એટલે કે ઉત્સવ અથવા તહેવાર, ડાન્સ એટલે કે નૃત્ય, સોંગ એટલે કે સંગીત અથવા ગીત, ટુ જોઈન એટલે કે જોડાવું અથવા સહભાગી થવું, ટુ સિંગ એટલે કે ગાવું, ટુ ગ્રીટ એટલે કે અભિવાદન કરવું, સ્માઇલ એટલે કે સ્મિત આપવું, ટુ હેલ્પ એટલે કે મદદ કરવી, ટેમ્પલ એટલે કે મંદિર, ટુ શાઇન એટલે કે ઝગમગાવું, બેલ એટલે કે ઘંટ, ટુ રિંગ એટલે કે વગાડવું, પ્રેયર એટલે કે પ્રાર્થના, પીસ એટલે કે શાંતિ, ચપાતી એટલે કે રોટલી, ફૂડ એટલે કે ભોજન અથવા આહાર, રાઈસ એટલે કે ભાત, ફાઇન એટલે કે ઉત્તમ, સ્વીટ એટલે કે મીઠાઈ, હેલ્ધી એટલે કે આરોગ્યપ્રદ, ટુ ઇટ એટલે કે ખાવું, ટ્રીટ એટલે કે મિજબાની અને વેલ્થ એટલે કે પૂંજી। ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ એન્ડ રિસાઇટ ધ સ્ટેન્ઝા કૌંસમાં આપેલી શબ્દોથી ખાલી જગ્યા ભરો અને શ્લોકનું પઠન કરો। તો ચાલો આપણે જોઈએ, કૌંસમાં આપેલા શબ્દો શું છે? દાલ, ફ્રૂટ્સ, પ્રોવાઇડ, એપલ, ધ્યાન, an apple is fine and healthy treat, chapati, dal and fruits to eat, yoga and dhyan are our wealth, they provide us in inner strength. Listen to the story વાર્તા સાંભળો। an antique time machine એટલે કે એક પ્રાચીન સમયયંત્ર અહીં આપણને સ્ટોરી આપેલી છે, તો ચાલો જોઈશું। It was the year 4555. Mr. Nilesh Sharma lived in Himachal Pradesh with his grandson Kiran. He was an inventor. Once Kiran found a strange machine in his grandfather's laboratory. Dadaji told him that it was a time machine a scientist had invented it. Kiran said, Dadaji, I want to go back to 2025, stop the time machine. After many requests of the dear child, Dadaji agreed. Their journey through the time machine started. આગળનો ભાગ જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો। થેન્ક યુ।